અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિકાસના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે ત્યારે નગરપાલિકાના વોર્ડ નંબર 1માં આવેલ જલારામ નગરમાં ઇન્ટેકવેલની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ તેમજ સ્થાનિક નગરસેવકો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ₹19,58,000ના ખર્ચે જલારામ નગરમાં ઇન્ટેકવેલનું નિર્માણ થશે, જેના કારણે વરસાદી પાણી ભરાવાની સમસ્યામાંથી રહીશોને મુક્તિ મળશે। વર્ષોથી જલારામ નગર અને તેની આસપાસ વરસાદી પાણી ભરાઈ જવાથી રહીશોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે નગરપાલિકા દ્વારા સ્થાનિકોની રજૂઆત સાંભળી અને ઇન્ટેકવેલ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1ની અંદર જલારામ સોસાયટીમાં જે વર્ષો જૂની પાણીની સમસ્યા હતી, વર્ષો પહેલાં જલારામ નગરની અંદર અન્ય સોસાયટીના પાણી આવવાને કારણે ચોમાસામાં ઓછો વરસાદ પડે તો પણ જલારામ નગરમાં પાણી ભરાઈ જતું હતું। એટલા માટે એ સમસ્યા દૂર કરવા આજરોજ જલારામ નગરની અંદર 19,58,000ના ખર્ચે ઇન્ટેકવેલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ ઇન્ટેકવેલ બનવાને કારણે જે સોસાયટીમાં પાણી ભરવાનો પ્રશ્ન છે એ હલ થઈ જશે અને જે સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાઈ જરૂર એમાંથી જલારામ નગરના રહીશોને મુક્તિ મળશે। આજરોજ જે વર્ષો જૂની નગર જલારામની સમસ્યાથી પાણી નિકાલની માનનીય શ્રી ધારાસભ્યશ્રીને રજૂઆત, માનનીય શ્રી ચેરમેન સાહેબને રજૂઆત કરવાથી જે ઇન્ટેક આ પ્રોગ્રામ થયો છે પાણી નિકાલનો એ ખૂબ સરાહનીય વખાણલાયક છે ને જેથી આમાં જલારામ નગરના રહીશોને કાયમને માટે પાણીની સમસ્યા હવે હલ થશે એવું અમને દેખાઈ રહ્યું છે। અમે નગરપાલિકાનો ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।